સર ક્વાડ્રેટિક ઇક્વેશન ક્વાડ્રેટિક સિવાય કોઈ બી આ ઇક્વેશન ટ્રાન્સકન્ડેન્ટલ છે, અલ્જેબ્રિક નથી. ખબર કેમ પડે તો કે પોલિનોમિયલ અરેન્જ થયેલું નથી. ડન. એટલા માટે ઇક્વેશન transcendental. So find a real root of the transcendental equation x log to the base 10. આ ખાસ યાદ રાખજો, log to the base e કીધું હોય તો ln વાળું જે બટન છે આપણે કેલ્ક્યુલેટરમાં એમનો યુઝ કરવાનો, અને 10 કીધું હોય તો ખાલી log લખેલું બટન છે એમનો યુઝ કરવાનો. So x log 10 to the base x equal to 1.2. By the method of false position, correct to 3 decimal places. First, we are take the f of x. What is f of x? So that is left hand side of the function is f of x and right hand side is must be 0. તો આને પહેલા equal to 0 form માં આપણે લખીશું. કેવી રીતે લખાશે equal to 0 form માં? તો 1.2 છે ને આ બાજુ લઈ આવો એટલે થઈ જશે x log x log x. log લખીએ એટલે સમજી જવાનું કે આપણે log to the base 10 ની વાત કરીએ છીએ. minus 1.2 equal 0. minus 1.2 equal to 0. તો આપણું જે લેફ્ટ હેન્ડ સાઈડનું એક્સપ્રેશન છે એ બની જશે આપણું ફંક્શન f of x. હવે જો આપણે રિયલ રૂટ ફાઇન્ડ કરવા છે, મે બી પોઝિટિવ મે બી નેગેટિવ. તો આપણે 0 થી સ્ટાર્ટ કરી, આપણે નેગેટિવ રૂટ વિશે કંઈ કીધેલું નથી એટલે આપણે પોઝિટિવ રૂટ ફાઇન્ડ કરીશું. માટે પોઝિટિવ રૂટ ફાઇન્ડ કરવા માટે શું કરીશું પહેલા? તો આપણે 0 થી સ્ટાર્ટ કરીએ, 0 1 2 3 વેલ્યુ લેતા જઈએ. એક પોઝિટિવ અને એક નેગેટિવ ફંક્શનની વેલ્યુ આવે એ બંનેની વચ્ચે આપણું રૂટ હોય. તો એ નિયમ પ્રમાણે આપણે આગળ વધીએ. તો અહીંયા આપણે 0 નહીં લઈ શકીએ. શા માટે? તો કે log 0 ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ થશે, જે તમને કેલ્ક્યુલેટરમાં મેથ એરર તરીકે બતાવશે. એટલે 0 ને આપણે ઇગ્નોર કરીશું અને સ્ટાર્ટ કરીશું 1 થી. સો 1 થી સ્ટાર્ટ કરીએ તો x ની કિંમત લઈએ 1, તો f of x મળશે -1.2. તમે મારી સાથે કેલ્ક્યુલેટરમાં કરતા જાજો ભાઈ બધા. ડન. ચિંતન, હેલો. યસ સર. આ તમે આમાં વેલ્યુ કેલ્ક્યુલેટરમાં કરો દે શું થાય? હા સર. 1 મૂકો, log 1 એટલે 0, 0 into 1 0, minus 1.2 એટલે આન્સર -1.2. યસ સર. 2 મૂકીશું એટલે આન્સર આવશે -0.5979. ચેક ઇટ. યસ સર. અને 3 મૂકીશું એટલે આન્સર આવશે 0.2314. એક મિનિટ કરી લઉં છું. રેડી? તો અહીંયા 1 આગળ Yes, sir. આ જ વેલ્યુ આવે છે. ડન. હા સર. 1 આગળ ફંક્શનની વેલ્યુ નેગેટિવ, 2 આગળ પણ ફંક્શનની વેલ્યુ નેગેટિવ. એનો મતલબ કે 1 અને 2 ની વચ્ચે રૂટ હોઈ શકે નહીં. નેક્સ્ટ વી ચેક 2 and 3. 2 આગળ ફંક્શનની વેલ્યુ નેગેટિવ, 3 આગળ ફંક્શનની વેલ્યુ પોઝિટિવ. એક નેગેટિવ અને એક પોઝિટિવ. તો આપણું જે રૂટ હશે એ કયા ઇન્ટરવલમાં આવેલું હશે? 2 3 માં. ડન. જેની આગળ ફંક્શનની વેલ્યુ નેગેટિવ હોય એને નામ આપીશું આપણે a. મિત્ર ખાસ જોજો, જેની આગળ ફંક્શનની વેલ્યુ નેગેટિવ હોય એને નામ આપીશું આપણે a. જેની આગળ ફંક્શનની વેલ્યુ પોઝિટિવ હોય એને નામ આપીશું આપણે b. સો b equal to 3. What is f of a? f of a શું થશે? f of a equal to -0.5979.
0.5979 minus 0.5979. It is f of b means f of 3. F of 3 equal to 0.2314. 0.2314. Clear? તો f of a અને f of b આપણને મળી ગયા, a અને b પણ મળી ગયા. હવે આપણે ઇટરેશન નંબર 1 પરફોર્મ કરીએ. કેવી રીતે થશે ઇટરેશન નંબર 1? So therefore the root lies between 2 and 3, a equal to 2, b equal to 3. ઇટરેશન નંબર 1, a અને b આપણે નક્કી કરી લીધા છે. તેની ફોર્મ્યુલા શું થશે? By using false position method formula, we have x1 equal to first root x1 equal to a into f of b minus b into f of a upon fb minus fa. A equal to 2, f of a, f of b, fb minus fa. So our answer is 0.7210. 0.7210. આપણે પોઈન્ટ પછી 3 ડિજિટનું કરેક્શન જોઈએ છે. તો હજી આપણે રૂટને આગળ વધારવું પડે, કેમ કે આપણી પાસે હજી એક જ રૂટ આવ્યું. જ્યાં સુધી બે રૂટ એકબીજા 3 ડિજિટ સુધી રિપીટ ન થાય ત્યાં સુધી પ્રોસેસ કન્ટિન્યુ કરવાની. એટલે આપણે f of x1 ફાઇન્ડ કરીશું. તો f of x1 આપણને શું મળશે? -0.0171 લેસ ધેન 0. ચેક કરો જી ભાઈ બધા. હલો, કરો ચેક કરો બેટા. f of x1 બધા ચેક કરો. હલો જાનવી બેન. હલો જાનવી. હા સર, આજ આવે છે. લેસ ધેન 0 આવે છે. હા, તો હવે આપણું નેક્સ્ટ રૂટ બેટા કોની વચ્ચે હશે? લેસ ધેન 2.72 10 અને અને 3. વેરી ગુડ, વેરી ગુડ. તો આપણું નેક્સ્ટ રૂટ આવશે. therefore the next root between 2.7210 and 3. હવે a કોને કહીશું અને b કોને કહીશું? a equal to જેની આગળ ફંક્શનની વેલ્યુ લેસ ધેન 0 એ a બની જશે અને ગ્રેટર ધેન 0 હશે b બની જશે. So a equal to 2.7210 and b equal to 3. ફરી પાછું સૂત્ર મૂકીશું. સેકન્ડ ઇટરેશન x2, a અને b ની વેલ્યુ f of a, f of b ની વેલ્યુ મૂકી દો. કરો કેલ્ક્યુલેશન, આન્સર આપો. ચિંતન, છોકરાઓ બધા કેલ્ક્યુલેશન કરો બેટા. દેવ, દર્શિત, કરું એક જ સર, એક જ મિનિટ કરું એ હા છું. કર લે બેટા, કર લે. કેલ્ક્યુલેશન કરો દી શું આન્સર આવે? દેવ, દેવ, દેવભાઈ. હલો, હેલો હેલો. દેવ. 3.83 સર. વેરી ગુડ. દેવ કર્યું બેટા? આન્સર આવશે 2.7400. ચેક ઇટ. જાનવી, આન્સર બરાબર છે બેટા?
હેલો, મોનિકા. હેલો મોનિકા બેન, યસ સર. બેટા આન્સર આવે છે હા સર, 2.2. 2.7400. ડન. હવે આ આપણું રિક્વાયર્ડ રૂટ છે કે નથી? x1 નો આન્સર છે 2.7210, x2 નો આન્સર છે 2.7400. એટલે પોઈન્ટ પછી એક જ ડિજિટ સરખો મળે છે 2.7, અહીંયા પર 2.7. એટલે આ રિક્વાયર્ડ રિઝલ્ટ નથી. તો હજી આપણે ઇટરેશન આગળ વધારવું પડશે. આગળ વધારીએ એટલે f of x2 ફાઇન્ડ કરીશું અને f of x2 આપણને મળશે -0.00056 is less than 0. ચેક કરો જી બધા. f of x2 ની વેલ્યુ આ મળે છે. તમારી પાસે ફંક્શન શું છે f of x? ચિંતન, ફંક્શન શું છે ભાઈ? f of x equal to x log x x log x minus 1.2 minus 1.2. એમાં x ની જગ્યાએ કિંમત મૂકી દો 2.7400. આ થઈ જશે 2.7400 into log of 2.7400. 2.7400 minus 1.2 minus 1.2. આવી રીતે કરવાનું. આન્સર તમને મળશે -0.00056 is less than 0. ડન. હેલો ચિંતન, હા સર. બરાબર છે આન્સર? હા. હવે આપણું નેક્સ્ટ રૂટ કોની વચ્ચે આવશે બેટા? લેસ દેન એટલે 2.7400 અને 3. 2.7400 અને 3 ની વચ્ચે આપણું નેક્સ્ટ રૂટ આવશે. વેરી ગુડ. Therefore, next root lies between 2.7400 and 3. હવે એમાં લેસ ધેન વેલ્યુ કોની આગળ છે? તો કે 2.7400 આગળ છે. એ બની જશે a અને ગ્રેટર ધેન વેલ્યુ કોની આગળ છે? તો કે 3 આગળ. તો 3 બની જશે b. a અને b ડિસાઇડ થઈ ગયા. f of a f of b લખી લીધા. તો થર્ડ ઇટરેશન સૂત્ર એનું a b f of a અને f of b આની કિંમત મૂકો. કરો કેલ્ક્યુલેશન. આન્સર શું આવે? x3. x3 નો આન્સર આપો મને બધા. ચેટ બોક્સમાં x3 નો આન્સર આપો. .74 પોઈન્ટ પછી 4 ડિજિટ લેવાના બેટા બધાએ. પોઈન્ટ પછી બધાએ 4 ડિજિટ લેવાના, કેમ કે આપણે 3 ડિજિટ સુધીની એક્યુરેસી જોઈએ છીએ. એક ડિજિટ હંમેશા વધારે લેવાનું. જેટલી એક્યુરેસી જોતી હોય ને બેટા એના કરતા એક ડિજિટ વધારે લેવાનું.
2.7400 ચેક કરીએ. વેરી ગુડ, વેરી ગુડ. 2.74. Very good. So answer is 2.74. So that is 0.006. હજુ અહીંયા પોઈન્ટ પછી 3 ડિજિટ સરખા જોઈએ છે. આપણે 3 ડિજિટ હજી સુધી સરખા મળતા નથી. બે મળ્યા 2.74, અહીંયા પણ 2.74. હજી એક ડિજિટની રિક્વાયરમેન્ટ છે એટલે f of x3 મેળવીશું. એ મળશે આપણને લેસ ધેન 0. તો નેક્સ્ટ રૂટ કયા બે x ની વેલ્યુ વચ્ચે હશે? તો કે x3 યસ યસ બોલો બેટા. ઉપરનામાં જો 2.7400 આવ્યું બરોબર, હા અને આમાં સેમ જ આવ્યું ને 2.7400. તો 0 તો આપણે ઇક્વલ માં ના ગણી શકાય. આ ગણી શકાય. જુઓ આમાં અમુક કેલ્ક્યુલેટરમાં છે ને એવું નહીં આવે, એટલા માટે તમને કહું એક ઇટરેશન આગળ વધારવાનું. આ જવાબ સાચો જ છે આપણો. કેલ્ક્યુલેટરમાં 0.2320. હજુ મારા કેલ્ક્યુલેટરમાં 2.74 જ આવે, પાછળ ડબલ 0 નથી આવતા. મારે એટલે ઘણાઈને નહીં આવતા હોય, એટલે કેલ્ક્યુલેશનની એક લિમિટેશન છે, સમજીશ? દરેક કેલ્ક્યુલેટરમાં થોડુંક ડિફરન્ટ હશે, એટલા માટે એક ઇટરેશન આપણે આગળ લઈએ છીએ. બાકી આ આપણો પરફેક્ટ આન્સર છે 2.740. ચિંતન એગ્રી બેટા? એગ્રી સર, એગ્રી. ઓકે, આગળ વધીએ. જુઓ તો આપણું નેક્સ્ટ રૂટ કોની વચ્ચે આવશે? 2.74 અને 3 ની વચ્ચે આવશે. લેસ ધેન વેલ્યુ 2.74 આગળ છે એટલે a બની જશે. ગ્રેટર ધેન વેલ્યુ 3 આગળ છે એટલે b બની જશે. સિમિલરલી f of a અને f of b આપણી પાસે અવેલેબલ છે. તો ફોર્થ ઇટરેશન પરફોર્મ કરીએ. સૂત્ર એઝ ઇટ ઇઝ, a અને b, f of a અને f of b ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કર્યા પછી હવે ચેક કરો જે આન્સર શું આવે. x4 x4 2.740 2.740 05 એટલે 01. 2.7405 ડન. હા સર. એનો મતલબ શું થશે કે 2.7405 એટલે અહીંયા 2.74 જ છે, અહીંયા મળ્યા 2.7405. એટલે પોઈન્ટ પછી બે ડિજિટ મળી ગયા, ત્રીજો ડિજિટ હજી આપણને મળતો નથી. એટલે f of x4 મેળવો એ લેસ ધેન 0. f of x4 મેળવો એ કેવો થઈ જશે? લેસ ધેન 0. તો હવે આપણે નેક્સ્ટ રૂટ આપણું કોની વચ્ચે આવશે? ઓકે, 2.7405 અને 3 ની વચ્ચે. વેરી ગુડ. તો નેક્સ્ટ રૂટ આવશે 2.7405 અને 3 ની વચ્ચે. એ કોણ થશે? 2.7405 અને b બની જશે 3. ફિફ્થ ઇટરેશન સૂત્ર મૂકી દીધું. a b f of a f of b ની વેલ્યુ પુટ કરી. આપો આન્સર. વોટ ઇઝ x5? x5 શું થશે? જાનવીબેન x5 દેવ બેટા x5 શું થશે? ચેટમાં આન્સર આપો, ચેટમાં. 2.7408. વેરી ગુડ. 2.7408 અહીંયા જુઓ. નેક્સ્ટ પ્રીવિયસ ઇટરેશનમાં 2.7405, અહીંયા 2.7408. તો આપણે પોઈન્ટ પછી 3 ડિજિટ સરખા જોઈએ, મળી ગયા 2.740 2.740. એનો મતલબ કે f of xy ફાઇન્ડ કરવાની જરૂર નથી. then that is our final answer. કેમ કે x4 અને x5 આપણને 3 ડિજિટ સુધીનું એક્યુરેસી આપી દે છે, માટે એ આપણો રિક્વાયર્ડ આન્સર છે. So our answer is 2.740. then આ એક્ઝામ્પલમાં કોઈને ડાઉટ છોકરાઓ?
તો તમારી જાતે તમે અનમ્યુટ કરી શકશો, મને પૂછી શકશો પ્લીઝ. આમાં કોઈને ડાઉટ બેટા? ઓકે ઓકે, નો, ડન. રેડી? હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તમારે ગણવાનું. જુઓ, લખો રકમ. Find a smallest positive root of the equation x minus e raised to minus x equal to 0 by the method of false position correct to 3 decimal places. આ એક્ઝામ્પલ તમારે જ ગણવાનું, મને આન્સર આપવાનો છે કે કયા કોની વચ્ચે રૂટ આવે. ડન. 0 થી આપણે પોઝિટિવ રૂટ જોઈએ છે, સ્મોલેસ્ટ પોઝિટિવ રૂટ. એટલે 0 થી સ્ટાર્ટ કરીશું x ની વેલ્યુ લેવાનું. 0 1 2 3 થી આગળ વધો. કઈ બે x ની વેલ્યુ વચ્ચે આનું ઇક્વેશન નું રૂટ આવે એ તમારે મને કહેવાનું છે. તમારી પાસે 5 મિનિટ 7 મિનિટનો ટાઈમ છે. ડન. નિરાતે ગણતરી કરો અને કયો, ટેબલ બનાવી નાખો અને પછી મને ચેટની અંદર જવાબ આપજો 5 મિનિટ પછી, આફ્ટર 5 મિનિટ્સ.
હલો હલો થઈ ગયું છોકરાઓ? જુઓ, f of x equal to x minus e raised to minus x. શરૂ કરીએ આપણે 0 થી, કેમ કે આપણે પોઝિટિવ રૂટ જોઈએ છે. 0 આગળ જુઓ જી, x ની કિંમત લઈ લઈએ 0. હલો હલો મોનિકા, હલો મોનિકા બેન, હલો Yes, sir. હા થઈ ગયું બેટા? સર હું છે ને હું બસમાં બેઠી છું તો દાખલો નથી. ઓકે ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં બેટા. ચિંતન, હલો ચિંતન, યસ સર. થઈ ગયું બેટા? ચાલુ છે સર. x ની કિંમત 0 મૂકો એટલે અહીંયા 0, -1. e raised to 0, કોઈ પણની પાવર હા. 0 એટલે આન્સર 1, 0 Yes, sir. -1 એટલે -1. 1 મૂક, ખાસ યાદ રાખવાનું, એક્સપોનેન્શિયલ ફંક્શન છે ને બેટા, એની વેલ્યુ ક્યારેય નેગેટિવ ના આવી શકે, હંમેશા કેવી આવે? પોઝિટિવ. એનો ગ્રાફ તમે જુઓ ને તો 0 થી માંડી અને ઇન્ફાઇનાઇટ સુધી આગળ જાય. ધેટ એક્સપોનેન્શિયલ ફંક્શન એ માઇનસ હોય કે પ્લસ હોય ડઝન્ટ મેટર, પણ એની વેલ્યુ ક્યારેય 0 પણ ના થઈ શકે અને એની વેલ્યુ ક્યારેય નેગેટિવ ના થઈ શકે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની, એટલે હંમેશા પોઝિટિવ વેલ્યુ આવશે. સો e raised to minus x, હવે 1 મૂકીએ આપણે, x ની જગ્યાએ 1 મૂકો, આન્સર શું મળે છે ચેક કરીએ. સો f of 1, what is f of 1? f of 1 equal to 1 minus e to the power minus 1. 1 minus e to the power minus 1. શું આવશે આન્સર? 1 માઇનસ, આનો આન્સર બોલો જી, e to the power minus 1. 0.632. power minus 1. જો બેટા તમે એમાં ભૂલ કરો છો, આન્સર આવશે એનું 0. સર ફાઇનલ આન્સર કહું છું. अच्छा फाइनल आंसर, આનો આન્સર આવશે 0.3678. 3678. રેડી? હવે 1 માઇનસ આન્સર કરો એટલે તમને મળશે 0.6321. આન્સર મળશે 0.6321. રેડી? યસ સર. હવે જો આપણે સ્મોલેસ્ટ પોઝિટિવ રૂટ કીધું, હવે એક માઇનસ ને એક પ્લસ મળી ગયા એટલે હવે બીજી વેલ્યુ લેવાની જરૂર નથી. 0 આગળ ફંક્શનની વેલ્યુ માઇનસ, 1 આગળ ફંક્શનની વેલ્યુ પ્લસ. એનો મતલબ કે આપણું જે રૂટ છે કોની વચ્ચે હશે? 0 અને 1 ની વચ્ચે હશે. ક્લિયર? બસ આટલું આવડે એટલે તમને એક્ઝામ્પલ આગળ ગણતા આવડી જાય. હવે આમાંથી જેની આગળ નેગેટિવ વેલ્યુ હોય એને a કહેવાય, તો a ની વેલ્યુ થઈ જશે 0. ધેન જેની વેલ્યુ પોઝિટિવ હોય એને b કહેવાય, તો b ની વેલ્યુ બની જશે 1. f of a એટલે કે f of 0, એની વેલ્યુ 0 છે. f of a થઈ જશે -1 અને f of b શું થઈ જશે? what is f of b? f of b equal to 0.632. very good 0.6321. 0.6321. 6321. ડન? આ a b, f of a અને f of b એમની વેલ્યુ મૂકી દઈએ આપણે સૂત્રમાં. કયા સૂત્રમાં મૂકીશું? a f of b minus b f of a Upon whole divided fb by minus f of f of b minus plus f f of f a. a. વેરી ગુડ. તો ફર્સ્ટ ઇટરેશન સૂત્ર લખી નાખ્યું. a b કોણ છે આપણે ખબર છે, f of a f of b ની કિંમત આપણે જાણીએ છીએ, સૂત્રમાં કિંમત મૂકી એટલે આપણે આન્સર મળશે 0.6127. ચેક કરો, ચેક કરો. રાઈટ? Yes sir. Yes sir. ઓકે, 0.6127. હવે
આગળની વેલ્યુ આપણી પાસે x1 પહેલા કઈ હતી a અને b 0 અને 1 આ આવી 0.61 એનો મતલબ કે પોઈન્ટ પછી એક પણ ડિજિટ સરખા નથી તો પ્રોસેસ આગળ વધારવી પડશે એનો મતલબ કે આપણે ફાઇન્ડ કરવું પડશે f of x1 ફાઇન્ડ કરો શું આવે છે f of x1 મેળવો મળી ગયું સર 0.0708 આન્સર થશે ગ્રેટર ધેન 0 હવે આપણે એ જોવાનું કે લેસ ધેન 0 કોનો આન્સર છે 0 કે 1 નો 0 નો I mean 1 નો લેસ ધેન લેસ ધેન વેલ્યુ 1 લેસ ધેન વેલ્યુ લેસ ધેન વેલ્યુ 0 ની આવશે અને b ની ઉપર જે આપણો b હતો એના પોઝિટિવ વેલ્યુ હા એનો મતલબ એવો થશે કે આપણું જે નેક્સ્ટ રૂટ છે એ કોની વચ્ચે આવવું જોઈએ તો કે 0.6127 અને 0 0 ની વચ્ચે then therefore the Yes, next sir. root lies between 0 and 0.6127 હવે આમાં a અને b સિલેક્ટ કરો જેની આગળ લેસ ધેન 0 વેલ્યુ એ a બની જશે જેની આગળ ગ્રેટર ધેન 0 વેલ્યુ એ b બની જશે તો a અને b મળી ગયા સેકન્ડ ઇટરેશન પરફોર્મ કરીએ સૂત્ર એઝ ઇટ ઇઝ સૂત્રમાં a b f of a અને f of b ની કિંમત મૂકી દઈએ આ કિંમત મૂકી દીધી 0 મલ્ટીપ્લાય સમથિંગ આન્સર 0 એટલે આપણે માત્ર આટલાનું જ કામ કરવાનું રહે આ માઇનસ માઇનસ પ્લસ એટલે 0.6127 અહીંયા થઈ જશે આ માઇનસ માઇનસ પ્લસ એટલે 1.0708 ડિવાઈડ કરો જી આન્સર શું આવે 0.6127 divided by 0.571 5717 0.5721 મારો આન્સર આવે છે 0.57218 એટલે મેં રાઉન્ડ ઓફ કરી નાખ્યું 0.5722 yes sir ડન તો હજી જુઓ જી આપણો આન્સર હતો 0.6127 અહીંયા મળે છે 0.5722 હજી આન્સરમાં એક પણ ડિજિટ મેચ થતો નથી પ્રોસેસને આગળ વધારીએ f of x2 ફાઇન્ડ કરીએ એ પણ મળશે મને ગ્રેટર ધેન 0 તો નેક્સ્ટ રૂટ કોની વચ્ચે હશે 0.00 sorry 0.5722 અને 0 0 ની વચ્ચે વેરી ગુડ so next root is lies between 0 and 0.5722 then less than 0 વેલ્યુ છે એ થઈ જશે a greater than 0 વેલ્યુ છે એ થઈ જશે b તો થર્ડ ઇટરેશન પરફોર્મ કરીએ સૂત્ર મૂકીએ સૂત્રમાં કિંમત મૂકીએ અને આન્સર મેળવીએ તો આન્સર મળશે 0.5677 આની પહેલાના ઇટરેશનમાં આન્સર હતો 0.5722 એટલે એક પોઈન્ટ પછી એક ડિજિટ ફિક્સ થઈ ગયો 0.5 આન્સર આવે છે બધાને બેટા વેરીફાઈ કરો બધાને આન્સર આવે છે ડન છોકરાઓ ચેટ બોક્સમાં લખો બધાને આન્સર આવે છે આ યસ યસ વેરી ગુડ